સામાન્ય વૃક્ષ નથી. બેલવૃક્ષના મૂળની અંદર તીર્થો નિવાસ કરે છે. જે કોઈ બેલવૃક્ષની પરિક્રમા કરે ને તેને દુનિયાના તીર્થોની પરિક્રમાનું ફળ મળે છે. આ કોણ બોલે? વ્યાસ ભગવાન બોલે છે. નિવાસ કરે છે. તેથી જે કોઈ બેલવૃક્ષની પરિક્રમા કરે છે તેને તીર્થોની પરિક્રમાનું ફળ મળે છે. તેટલું જ નહીં, જે કોઈ બેલવૃક્ષનું દર્શન કરે છે, સ્પર્શ કરે છે, મહિમા છે. ઘણા માણસો બેલવૃક્ષને સામાન્ય વૃક્ષ તરીકે જોવે છે, તેના પુણ્યનો ક્ષય થાય છે. ભાઈ, સાક્ષાત શંકરનું સ્વરૂપ એ બેલવૃક્ષ છે. બેલવૃક્ષ નીચે બેસી મસ્તક ઉપર જલનું સિંચન કરવાથી સપ્ત ગંગાઓમાં સ્નાન કરવાનું ફળ મળે છે. જનાકુલમ મહાદેવ દ્રષ્ટવા. બેલવૃક્ષનું ખામણું હોય ને, કેરો, એ આખું તમે પાણીથી ભરો ને, એ જોઈને શિવ બહુ રાજી થાય અને તેને અઢળક લક્ષ્મીની પ્રાપ્તિ થાય, તેને સંપત્તિ મળે છે. જે માણસ બેલવૃક્ષનું ખામણું આખું પાણીનું ભરે ને, એ શંકરને બહુ ગમે અને એને લક્ષ્મી મળે છે. ભગવાન મહાદેવ પોતાના મુખ દ્વારા એમ કહ્યું છે કે જે કોઈ માનવ બેલવૃક્ષના મૂળની સેવા કરે તેના સંતાનના સુખમાં વૃદ્ધિ થાય. સંતતિ વર્ધતે સુખમ. તેના સંતાનોના સુખમાં વૃદ્ધિ થાય જે માનવ બેલવૃક્ષના મૂળની સેવા કરે છે. બિલ્વ મૂળ દીપમાલા એમ, જે માનવ બેલવૃક્ષ નીચે દીપમાળા પ્રગટ કરે છે, સતત્વજ્ઞાન સંપન્નો મહેશાન ગતોર ભવે. તે માનવને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય, અંતે શિવલોકનો ભાગીદારી બની જાય છે. બેલવૃક્ષ નીચે દીપમાળા પ્રગટ કરે છે. આગળ એમ કહ્યું, બિલ્વ મૂલે શિવરતમ બોધ્યસ્તુ ભક્તિતા. બેલવૃક્ષ નીચે કોઈ ભોજન કરે ને તો તેને તીર્થમાં ભોજન કરવાનું ફળ મળે છે. બેલવૃક્ષ નીચે એકને ભોજન કરે, એકમ બા કોટી ગુણિતમ. બેલવૃક્ષ નીચે કોઈ એકને ભોજન કરાવો તો 1 કરોડ માણસોને ભોજન કરાવવાનું ફળ મળે. આગળ એમ કહ્યું, બેલવૃક્ષ નીચે ભોજન કરવાનો મહિમા છે, બેલવૃક્ષ નીચે કોઈને ભોજન કરાવવાનો મહિમા છે. બિલ્વ મૂલે ક્ષીરયુતમ. બિલ્વ વૃક્ષને નીચે કોઈ સંતને, કોઈ સાધુને, કોઈ શિવ ભક્તને શિવ રતમ ખીરનું ભોજન કરાવવામાં આવે, સદરિદ્રો ન જાય, તેના કુળમાં નિર્ધનતા ન જાય. તો ક્યારે અવસર મળે તો કોઈ સાધુને, કોઈ સંતને, કોઈ વિદ્વાન બ્રાહ્મણને, કોઈ શિવ ભક્તને અથવા કોઈ ભૂખા માણસને બેલવૃક્ષ નીચે ભોજન કરાવવામાં આવે, ખીરનું ભોજન, તો સદરિદ્રો ન જાય, તેના કુળમાં નિર્ધનતા ન જાય. અતિ તાનંગ તાન સર્વાન. જે માણસો દુર્ગમ સ્થાનો પર વૃક્ષો વાવે છે તેને ગયેલી ને આવતી 2 પેઢીઓને સુખ મળે છે. જે માણસ 1 વૃક્ષ વાવે છે તેને 100 દેવાલય બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય. 1 પીપલ વૃક્ષ વાવે, 1 વટ વૃક્ષ વાવે, 100 કલ્પ સુધી વૈકુંઠ લોક મળે છે. પરંતુ 1 બેલવૃક્ષ વાવે અને બેલવૃક્ષને ઉછેરે, મોટું કરે છે, તેને 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી અગર અવસર મળે તો બેલવૃક્ષ વાવો, બેલવૃક્ષની સેવા કરો. મહાદેવનું સ્વરૂપ બેલવૃક્ષો સાક્ષાત શંકરનું સ્વરૂપ છે. તેથી બેલવૃક્ષનો મહિમા શિવપુરાણમાં બહુ વિસ્તારથી ગાયો છે. જેના આંગણે બેલવૃક્ષ હોય ને એમનું આંગણું તીર્થ છે. એમના આંગણે ઉત્પાત ન થાય. એનું આંગણું દેવલોકથી ભરેલું આંગણું છે. ઘણા માણસો ખોટા પ્રવચનો કરે છે કે આંગણામાં બેલવૃક્ષ ન રખાય, કાંટાવાળા વૃક્ષ ન રખાય. માણસ જેટલો ખૂચે ને એટલા વૃક્ષો નથી ખૂચતા. પણ આવી ખોટા વહેમો ઉભા કરે છે. તેથી બેલવૃક્ષની સેવા, બેલવૃક્ષ વાવવાનો બહુ જ મહિમા છે. ભગવાન મહાદેવે લક્ષ્મીને વરદાન આપેલું છે. પૂરી કથા છે. લક્ષ્મીને ને વિષ્ણુ ભગવાનને જયારે ઝઘડો થયો ને ત્યારે લક્ષ્મી પિયરમાં રીસામણે ગઈ. કેટલાય વર્ષો સુધી લક્ષ્મી રોકાણી વિષ્ણુને છોડીને. પછી લક્ષ્મીની ઈચ્છા થઈ કે હવે મારે વૈકુંઠ લોકમાં જવું છે. દેવતાઓ પાસે ગઈ, કોઈ સમાધાન ન કરાયું. ત્યારબાદ નારદની પાસે ગયા લક્ષ્મીજી. નારદજી એમ કહ્યું કે લક્ષ્મી, જીવનમાં સંકટ પડે ને ત્યારે સગા સંબંધી પાસે ન જવાય, જીવનમાં સંકટ પડે ત્યારે સાધનાનો પંથ પકડી લેવાય. લક્ષ્મી, તમે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો. અને નારદના કહેવાથી આ લક્ષ્મીજી વનમાં જઈને પાર્થિવ લિંગ નિર્માણ કરે છે, માટીનું લિંગ નિર્માણ કરે છે. લક્ષ્મી માટીના લિંગની પૂજા કરે છે. લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. અને શિવને પ્રસન્ન કરવા માટે આ લક્ષ્મી કઠિન સાધના, અને પછી તો શિવને પ્રસન્ન કરવાના સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય પ્રિય.
પોતાનો સ્તન કાપીને શિવને અર્પણ, અને ભગવાન શંકર દર્શન આપે તેની સાથે વૃક્ષ પ્રગટ થાય. અને લક્ષ્મી કહે છે, પ્રભુ તમે તો પ્રગટ થયા, તમારી સાથે વૃક્ષ પ્રગટ થયું, એનો મહિમા શું છે? હવે શંકર ભગવાન કહે છે, લક્ષ્મી આ તમારા તપનું ફળ છે, આપની સાધનાનું ફળ છે. આ વૃક્ષનું નામ રહે બિલ વૃક્ષ, અને આ વૃક્ષનું મૂળ નામ રહે છે શ્રી વૃક્ષ. અને આના જે ફળ આવે છે તેને બિલ્વ ફળ કહેવાય, પણ તેનું સાચું નામ રહે છે શ્રીફળ. નાળિયેરને નાળિયેર જ કહેવાય છે. બિલવૃક્ષને જે ફળ આવે છે એનું નામ છે શ્રીફળ. બિલવૃક્ષનું બીજું નામ છે શ્રી વૃક્ષ. લક્ષ્મીની સાધના દ્વારા પ્રગટ થયેલું વૃક્ષ એ છે બિલવૃક્ષ. અને ભગવાન મહાદેવ પોતાના મુખ દ્વારા કહ્યું, હે લક્ષ્મી આપની સાધનાનું ફળ છે, આ મહિનામાં વૃક્ષ પ્રગટ થયું છે, તમે આ મહિનામાં મારી સાધના કરી છે. લક્ષ્મી તમે જાણો છો આ મહિનો કયો ચાલે છે? ત્યારે મહાદેવજી કહે છે, લક્ષ્મી આ મહિનો પવિત્ર શ્રાવણ માસ છે, અને પવિત્ર શ્રાવણ માસમાં તમે સાધના કરી અને તમારી સાધનાના ફલ સ્વરૂપે આ વૃક્ષ પ્રગટ થયું છે. તેથી લક્ષ્મી સાંભળો, તમે જે કોઈ પવિત્ર શ્રાવણ માસની અંદર આ તમારા દ્વારા પ્રગટ થયેલું બિલ્વવૃક્ષ એના પર્ણ લઈ અને મને જે અર્પણ કરે છે એના પર હું તો પૂર્ણ કૃપા કરીશ. પરંતુ લક્ષ્મી તમારે મને વચન આપવાનું છે. લક્ષ્મી કહે, મહાદેવ આપ કહો, મને આજ્ઞા કરો. ત્યારે શંકર ભગવાને એમ કહ્યું છે લક્ષ્મીજીને, લક્ષ્મી આ પવિત્ર શ્રાવણ માસમાં તમે સાધના કરી, પવિત્ર શ્રાવણ માસની અંદર આ બિલ્વવૃક્ષ પ્રગટ થયું. તો લક્ષ્મી સાંભળો, તમે જે કોઈ પવિત્ર શ્રાવણ માસની અંદર બિલ્વપત્ર મને અર્પણ કરે છે તેના પર હું કૃપા કરીશ, પણ પૂર્ણ કૃપા તો તમારે કરવાની છે. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું છે કે મહાદેવ હું તમને વચન આપું છું કે જે કોઈ પવિત્ર શ્રાવણ માસની અંદર બિલ્વપત્રોથી તમારી પૂજા કરે ને એના પર હું લક્ષ્મી નહીં, હું મહાલક્ષ્મી પૂર્ણ કૃપા કરીશ. તેથી આ મહિનાની અંદર બિલ્વપત્ર મહાદેવને અધિકમાં અધિક અર્પણ થાય છે. તમારે જો આખું વર્ષ નહીં પણ શ્રાવણ મહિનો આવે ત્યારે શિવ ભક્તો દૂર દૂર સુધી જાય, જંગલમાંથી વનમાંથી બિલ્વપત્ર લઈ આવે, અને પવિત્ર શ્રાવણ માસમાં વધારે વધારે બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવામાં આવે છે. તેથી પવિત્ર શ્રાવણ માસમાં બિલ્વપત્ર શિવને અર્પણ કરવાથી મહાલક્ષ્મી પૂર્ણ કૃપા કરે છે. અને શિવજી બિલ્વવૃક્ષનો મહિમા ગાય છે. પ્રધાન વક્તા શંકર, પ્રધાન શ્રોતા લક્ષ્મી છે. અને મહાદેવ કથાનો પ્રારંભ કરે, વાયુ વેગે દેવતાઓ આવે છે, કથા સાંભળવા માટે બેસી જાય છે. અને પૂર્ણ બિલ્વવૃક્ષના મહાત્માની કથા શંકર ભગવાન કહે છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ કહે છે, લક્ષ્મી વરદાન માગો. ત્યારે લક્ષ્મીજી કહે છે, પ્રભુ આપ તો અંતર્યામી છો. દેવ સભામાં બેઠેલા વિષ્ણુ છે. ભગવાન શંકર વિષ્ણુ ઉપર નજર કરે છે. વિષ્ણુ દેવ સભામાંથી ઉભા થાય અને આગળ આવે છે, લક્ષ્મીની બાજુમાં ઉભા રહે છે. અને લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજી બંને મહાદેવને પ્રણામ કરે છે, સાથે ભેગા મળીને વંદન કરે છે. ત્યારે શંકર ભગવાન એમ કહે છે, વિષ્ણુ એ લક્ષ્મી, તમારા જેમ કોઈ પણ પતિ પત્ની સાથે મને વંદન કરશે ને તેનું દાંપત્ય જીવનનું દિવ્ય બનાવીશ, તેના દાંપત્ય જીવનમાં મધુરતા આપીશ. તેથી શંકરની પૂજા પતિ પત્ની, શંકરની વંદના પતિ પત્ની, એનો બહુ મહિમા છે. શંકર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું સુંદર સમાધાન અને સુંદર એક બિલ્વવૃક્ષ પ્રાપ્ત થાય છે. તેથી બિલ્વવૃક્ષનો મહિમા શિવ પુરાણમાં બહુ વિસ્તારથી ગાયો છે. અંતે ભગવાન વ્યાસજીએ એમ કહ્યું કે જે કોઈ બિલ્વવૃક્ષનો મહિમા સાંભળે છે, ધ્યાન દેના, જે કોઈ બિલ્વવૃક્ષનો મહિમા સાંભળે છે તે માનવને 1 કરોડ બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરવાનું ફલ પ્રાપ્ત થશે. તેથી આપણે 1 કરોડ બિલ્વપત્ર કેવી રીતે મહાદેવને અર્પણ કરીએ, પણ જે કોઈ બિલ્વવૃક્ષનો મહિમા સાંભળે છે એમને 1 કરોડ બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આવો બિલ્વવૃક્ષનો મહિમા છે. તેથી ક્યારેક અવસર મળે તો બિલ્વવૃક્ષને પ્રણામ કરજો, બિલ્વવૃક્ષની પરિક્રમા કરજો. બહુ મહત્વની વસ્તુ, કોઈ મહત્વના કામ માટે નીકળતા હોય, કોઈ લાંબા પ્રવાસ માટે, કોઈ નવા ઉદ્યોગ માટે, કોઈ નવા વ્યવસાય માટે, ત્યારે બિલ્વવૃક્ષ નીચે એક દીપ કરો, બિલ્વવૃક્ષને જલ સિંચન કરો અને બિલ્વવૃક્ષને પગે લાગો અને બિલ્વવૃક્ષ નીચે ઉભા રહી મહાદેવને યાદ કરીને કલ્પના કરો. કલ્પવૃક્ષ છે,
જે કાર્ય માટે તમે નીકળો ને એ કાર્યમાં સફળતા મળે છે. જો બિલવૃક્ષ હોય તો એટલું કરવું, દીવો કરવાનો બિલવૃક્ષને, દીપ, જલનો લોટો અર્પણ કરવાનો, અને બિલવૃક્ષ ભગવાનને પગે લાગીને યાત્રાએ મહત્વના કાર્ય નીકળો, તેનો બહુ મહિમા છે. સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ બિલ્વવૃક્ષ છે. બિલવૃક્ષનો મહિમા શિવપુરાણમાં શા માટે ગાયો? તો કે એટલા માટે કે બિલવૃક્ષ હવામાં વધારેમાં વધારે ઓક્સિજન છોડી શકે છે, વાતાવરણને પવિત્ર પણ કરે ને વાતાવરણને સુગંધી પણ કરે છે. તેથી વૃક્ષનો મહિમા છે. અને મૂળથી લઈ, કાષ્ઠથી લઈ, છાલથી લઈ, પર્ણથી લઈ, ફૂલથી લઈ, ફળ સુધી, બીજ સુધી આખું વૃક્ષ આયુર્વેદિક ઔષધિ છે. બિલવૃક્ષના ફળ આવે ને બીજ આવે ને આંખના ટીપા બને છે, એના કાનની દવા બને છે, બિલામાંથી પેટની દવાઓ બને, બિલાના પર્ણમાંથી અનેક રોગની દવાઓ બને. મૂળથી લઈને પૂરું વૃક્ષ એક આયુર્વેદિક ઔષધિ છે. તેથી બિલવૃક્ષનો મહિમા છે. વાતાવરણને પવિત્ર પણ કરે, વાતાવરણને સુગંધી પણ કરે છે, એ બિલવૃક્ષ છે. તેથી મારું ગામ મારું વતન સૌરાષ્ટ્ર, ઓરિજિનલ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર, સાવરકુંડલા, એની બાજુમાં નાનકડું ગામ છે મોટા ઝીંઝોડા. એના પાદરમાં અમારું એક જૂનું શિવાલય ભાડેશ્વર મહાદેવ, ચોનાથી બનેલું, તેનું પથ્થરનું બનાવેલું, એની બાજુમાં એક સરોવર બનાવ્યું છે વરસાદનું પાણી ભેગું કરવા માટે. અને શિવાલયના પટાંગણની અંદર 1 લાખ બિલવૃક્ષનું એક જંગલ બનાવી રહ્યા છે. એમાં 40,000 બિલવૃક્ષ મેં મોટા કર્યા છે. અને નિયમ એવો છે, બિલવૃક્ષના જંગલમાંથી અમે કોઈને પાન તોડવા નથી દેતા, કારણ કે બિલવૃક્ષના જો પાન તોડી લ્યો તો વિકાસ અટકી જાય. જેમ માણસ નાકથી શ્વાસ લે છે એમ વૃક્ષ પાનથી શ્વાસ લે છે. તેથી અમે ડાળખી કે પાન તોડવા નથી દેતા, વાતાવરણની પવિત્રતા માટે. 1 લાખ બિલવૃક્ષનું જંગલ, એમાં 150 ગાયોની ગૌશાળા, અને એની અંદર આપણા જે યાત્રિકો આવે તેને રહેવાની વ્યવસ્થા, અને ઓરિજિનલ કાઠિયાવાડી ભોજન. એટલે તમને સૌને કહું છું, ક્યારે પણ તમે સૌરાષ્ટ્ર બાજુ આવતા હો તો સારું 7 કિલોમીટર દૂર છે આ બિલવૃક્ષનું જંગલ જોવા જેવું છે. હમણાં ગુજરાત સરકાર તરફથી વન પંડિતનો એવોર્ડ આ બિલવૃક્ષના જંગલને મળ્યો છે. આટલું સુંદર એક દિવ્ય જંગલ બિલવૃક્ષનું નિર્માણ કર્યું છે. તો બિલવૃક્ષનો મહિમા શિવપુરાણમાં બહુ ગાયો છે. અને હવે આજે કથાનો 6થો દિવસ છે. સતી પ્રાગટ્ય મારે કરવાનું છે. ક્યારની માતાજી બધી તૈયાર થઈને આવી ગઈ છે, તો થોડી મિનિટોમાં સતી પ્રાગટ્ય કરું. શિવ મહાપુરાણની રુદ્ર સંહિતા. રુદ્ર સંહિતામાં પહેલો ભાગ સૃષ્ટિખંડ, બીજો ભાગ સતીખંડ છે. એમાં દક્ષપુત્રી સતીના જીવનની કથા કહી છે. એક સમયે ખુદ બ્રહ્માજી પોતાના પુત્ર દક્ષની પાસે જાય છે અને ત્યાંથી કથાનો પ્રારંભ થાય છે. એક સીમંતરે દેવ મુને લોક પિતા. દક્ષ પોતાના પિતા બ્રહ્માનું સ્વાગત કરે છે, સુંદર આસન આપે છે, દક્ષ પરિક્રમા કરે છે, પ્રણામ કરે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. દક્ષ પોતાના પિતાને દંડવત પ્રણામ કરે છે. પુત્રનો વ્યવહાર પિતા સાથે કેવો હોવો જોઈએ એ દક્ષ દેખાડે છે. પરિક્રમા કરો માતા પિતાની, પ્રણામ કરો, સાષ્ટાંગ પ્રણામ કરો. માતા પિતાની સેવામાં દુનિયાના દેવતાઓની સેવા સમાયેલી છે. દુનિયાના કોઈ પણ દેવને શરણે જાઓ, પણ જ્યાં સુધી માતા પિતાને રાજી નથી કર્યા ત્યાં સુધી બધી સેવા, યજ્ઞ, પૂજા, તીર્થ યાત્રા વ્યર્થમ વ્યર્થ. આજે દક્ષ પોતાના પિતાની સાથે મધુર વ્યવહાર કરે છે. બ્રહ્મા કહે છે, પુત્ર દક્ષ, આપની પાસે હું તેટલા માટે આવ્યો છું, આપના આંગણે દીકરીનો જન્મ થાય. જેના આંગણે દીકરી જન્મે તેનું આંગણું તીર્થ કહેવાય છે. જેના આંગણે દીકરી જન્મે તેનું આંગણું દેવલોક કહેવાય છે. તેનું આંગણું પવિત્ર, પાવન. તેથી તમારા આંગણે એક દીકરી જન્મે. ભલે પિતાજી હું શું કરું, તપ કરો. બ્રહ્માના કહેવાથી દક્ષ પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા તૈયાર થાય. વીરણી પૂછવા લાગે છે. ત્યારે દક્ષ કહે છે, વીરણી, પુત્રી પ્રાપ્તિ માટે હું તપ કરવા જાઉં છું. વીરણી બહુ રાજી થયા. મારા મનની વાત તમે કહી દક્ષ. કેટલા સમયથી મારા મનમાં એક વાત રમતી હતી કે મારા આંગણે દીકરી જન્મે. દક્ષ ધન્ય છો.
વીરણીએ પોતાના પતિ દક્ષને ખૂબ ખૂબ ધન્યતા આપી. નગરના ડાયા અને સજ્જન માણસો દક્ષને મળવા આવ્યા અને કહ્યું કે મેં સાંભળ્યું છે દક્ષ કે તમે દીકરી પ્રાપ્તિ માટે, પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જાઓ છો. હા, નગરના ડાયા અને સજ્જન માણસોએ દક્ષનું સન્માન કર્યું છે. હે, ધન્ય છો દક્ષ, સમાજને નવી પ્રેરણા, સમાજને નવી દિશા તમે આપી રહ્યા છો. આ પુત્રી પ્રાપ્તિ માટે તપ કરવા જાઓ છો, ધન્ય છો આપ, ધન્ય છો. તેથી પહેલા પણ કહ્યું ને ફરીવાર પણ કહું છું, આપણા શાસ્ત્રોમાં જેટલો દીકરાનો મહિમા છે તેટલો જ દીકરીનો મહિમા છે. થોડો પણ ઓછો નહીં. પણ દીકરાઓ માટે વલખા માર્યા છે, દીકરીઓને તરછોડી દીધી, દીકરીઓને કરપીણ હત્યા કરી, પેટમાં ભ્રૂણ હત્યા કરી. પેટમાં રહેલી દીકરી માને પોકાર કરે કે માં મને તું જન્મ આપજે, તું પણ નારી છે ને હું પણ નારી છું, તારી માએ તને જન્મ આપ્યો તો તને જગત જોવા મળ્યું, જેવી રીતે તારી માએ તને જન્મ આપ્યો એવી રીતે મને તું જન્મ આપજે. મારે જન્મ લઈને જગતને જોવું નથી, મારે જન્મ લઈને જગતને મારે કહી દેવું છે કે દીકરા કરતા દીકરી સમૂહવડી હોય છે. અને વર્તમાન યુગમાં દીકરીઓ શું ન કરી શકે? દીકરીઓ ટ્રેન ચલાવે, પ્લેન ચલાવે. મારે જગતને જોવું નથી, મારે જગતમાં કંઈક કરી દેખાડવું છે. અને અત્યારે દુનિયામાં જોવો ને તો દીકરાઓ કરતા દીકરીઓ ઘણી બધી આગળ છે. અરે કોઈ પરીક્ષાઓનું રિઝલ્ટ આવે ત્યારે પણ જો છોકરા ઓછા હોય, દીકરીઓ ભણવામાં મોખરે હોય છે. પહેલા નંબરે એ લોકો હોય છે. છોકરાઓ બહુ ઓછું ભણે છે. આ તમારે ભણતા હશે, બાકી બહુ ઓછું ભણે છે. અને જો છોકરાઓ ધ્યાન નહીં રાખે ને તો છોકરાના હાથમાં રસોડા ડિપાર્ટમેન્ટ આવવાનો છે. કારણ કે દીકરીઓ ભણી ગણીને ધીમે 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 કેટલી આગળ નીકળી રહી છે. અને હું પણ કથાના માધ્યમ દ્વારા કહું છું કે દીકરીઓને ભણાવી જોઈએ, પગભર કરવી જોઈએ, પોતાને કાબેલ કરવી જોઈએ. અને તમારે જો કોઈ બાપનો દીકરો વકીલ હોય, પ્રોફેસર હોય, ડોક્ટર હોય તો બાપ માટે ગૌરવ નથી. પણ કોઈ બાપની દીકરી ડોક્ટર હોય ત્યારે બાપે સમાજમાં ઊંચું માથું કરીને કહેતો મારી દીકરી ડોક્ટર છે, મારી દીકરી વકીલ છે, ઓફિસર, પ્રોફેસર છે. દીકરા મહાન બને તેમાં બાપનું ગૌરવ નથી, પણ દીકરીઓ જયારે મહાન બને છે એ બાપના ગૌરવની વાત છે. અને એ પણ તમે યાદ રાખજો, બાપનું નાક દીકરો નથી, બાપનું નાક દીકરી છે. તેથી મારી યુવાન દીકરીને પણ મારી એક સાધુ તરીકેની પ્રાર્થના, બાપનું સાચવજો. કોઈ ખોટી જગ્યાએ પગ ન પડી જાય તેની કાળજી રાખજો. કોઈ ખોટો જીવનમાં નિર્ણય ન લેવાય તેની કાળજી રાખજો. સારું ને સરસ જીવન જીવજો, તમારું નામ લઈને તમારા મા બાપ ગૌરવ અનુભવી શકે, એવું મારી દીકરીનું જીવન હોય. તેથી ભણો ગણો અને ખૂબ આગળ વધો. અને સતી જન્મ સમયે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું, તમારી દીકરીઓ ઘરે હોય તો ખૂબ તેને સફળતા આપે અને ખૂબ તેને મહાનતા પ્રતિષ્ઠા આપે. અને જો તમારી દીકરીઓ સાસરે હોય તો જ્યાં હોય ત્યાં ભગવાન તેની ખૂબ રક્ષા કરે અને ભગવાન તેને ખૂબ સુખ આપે. એ મહાદેવના હૃદયપૂર્વકની આપ સૌની દીકરીઓ માટે પ્રાર્થના છે. કોઈની દીકરી ઘરે હોય, કોઈની દીકરી સાસરે હોય, અને ક્યાં બાપ ને દીકરી વાલી ન હોય. આમ દીકરી સાસરે જતી હોય ને ત્યારે માને થોડી વેદના થાય, માં કરતા બાપને વધારે વેદના થતી હોય છે. તો જે બાપે પોતાની દીકરીને વળાવી હોય ને એ બાપને અનુભવ હોય છે કે દીકરીની વેદના સમયે કેવી, વિદાય સમયે કેવી વેદના થતી હોય છે. અને જે બાપને દીકરી નથી મળી ને એ બાપ આ વેદનાથી વંચિત રહી જાય છે. એને લાભ નથી મળતો કે દીકરીની વિદાય કોને કહેવાય, દીકરીનો પ્રેમ કોને કહેવાય, દીકરીની લાગણી કોને કહેવાય. જે બાપને દીકરી નથી મળી ને અધૂરો બાપ છે, અપૂર્ણ બાપ છે. પૂર્ણ બાપ તો તે છે જે પિતાને ઘરે દીકરી હોય. તેથી મેં પહેલા પણ કહ્યું તો આજે પણ કહું છું, તે જ માતા વંદનીય છે જે માં દીકરીને જન્મ આપે છે. ફરીવાર કહું છું, આમાંથી જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે એવી માતાઓને ગિરિબાપુના પ્રણામ છે, ગિરિબાપુના વંદન છે. દીકરી તો દીકરી છે. ખૂબ લાડ લડાવજો, ખૂબ પ્રેમ કરજો. આખા દિવસમાં એકાદી વાર માથા પર હાથ ફેરવજો. એ જો બેટા મજામાં છે ને, દીકરીની આંખ ભરાઈ જાય. અખતરોત કરજો કરી છે ને, તમને દીકરી ભગવાને આપી હોય તો બે મીઠા બોલવો. અમારા કચ્છી છે ને, કડવા કચ્છી પાટીદાર, એ લોકો સાંજે બધા ભેગા થાય ત્યારે દીકરીઓ કોઈને પગે ન લાગે, દીકરીઓ સૌની સાથે મળે અને પછી વડીલો દીકરીઓના માથા પર હાથ મૂકે. એવું રૂડું લાગતું હોય. આપ લાગે કે આ 9 વર્ષ છે શું? દરોજ સાંજનો કર્મ કચ્છ કડવા પાટીદારમાં. કારણ કે અમારા ઉતારો હોય ને, તમને ખબર, એમનો રિવાજ.
છોકરાઓ સૌને પગે લાગે, નાના મોટાને પગે લાગે, પણ દીકરીઓ નહીં. દીકરીઓ કોઈને પગે ન લાગે. સૌ વડીલો એના માથા પર હાથ મેકે. નિયાણી નિયાણી એવું કહે ને કે નિયાણી એવું કંઈક બોલે, એવું મને બહુ ગમે. તેથી ભાઈઓને પ્રાર્થના છે, જેને જેને દીકરી પ્રાપ્ત થઈ હોય ખૂબ વાલ કરજો, ખૂબ પ્રેમ કરજો. ઘરે જઈને એના માથા પર હાથ ફેરવજો. દીકરી સાસરે હોય ને તો સાંજે ફોન કરજો કે બેટા કથામાં ગયો હતો, બેટા તારી દીકરી બહુ યાદ આવી. દીકરી ખૂબ રાજી થશે, પુત્રી ખૂબ રાજી થશે. અને સાંજે તમારી દીકરીને ફોન કરો ને તો ગિરી બાપુના પણ ઓમ નમઃ શિવાય કહેજો, યાદ આપજો. આજ દક્ષ પુત્રી પ્રાપ્તિ માટે કઠિન તપ કરે છે. માં ભવાની પ્રસન્ન થાય છે. દક્ષ વરદાન માગો. દક્ષ વરદાન માગે છે, માં આપ મારા આંગણે પુત્રી બનીને પ્રગટ થાવ. અને માં ભવાની વરદાન આપે છે. અને અવસર આવતા દક્ષના આંગણે સાક્ષાત ભવાની પુત્રી બનીને પ્રગટ થવાની તૈયારી. દેવતાઓ આસમાનમાં પુષ્પો લઈને, ઋષિમુનિઓ દક્ષના આંગણે વીરની દક્ષ માં ભવાનીની રાહ જોવે છે. નગરમાં સૌને આનંદ થવા લાગ્યો છે. માના પ્રાગટ્યનો સૌ રાહ જોવા લાગ્યા, ઇંતજાર કરવા લાગ્યા. 1, 2, 3, 9 માસ પૂર્ણ થયા. 10મા મહિનાની શરૂઆત થઈ. વાયુ ને વર્તન બદલાણા. વાયુમાંથી સુગંધ આવવા લાગી. આસમાનમાંથી તેજ પુંજ સાથે દક્ષના આંગણે માં ભવાની પ્રગટ થાય. સુંદર બાળકી રૂપે નામકરણ વિધિ થાય. નામ સતી રાખવામાં આવે. પૂરા ભુવનમાં સતીનો જયજયકાર થયો. બોલીએ સતી માતા કી જય. દક્ષ ઘેરે આનંદ ભયો, સતે માતકે. દક્ષ ઘેરે આનંદ ભયો, સતે માતકે. દક્ષ ઘેરે આનંદ ભયો. સતે માતકે. જય સતી માત કી, દક્ષરે આનંદ ભયો. જય ઉમૈયા માત કી, દક્ષરે આનંદ ભયો. જય ભવાની માત કી, દક્ષરે આનંદ ભયો. જય ચામુંડા માત કી, દક્ષરે આનંદ ભયો. જય કાલી માત કી, દક્ષરે આનંદ ભયો. જય રાંદલ માત કી, દક્ષરે આનંદ ભયો. જય ખોડલ માત કી, દક્ષરે આનંદ ભયો. જય સતી માત કી, દક્ષરે આનંદ ભયો. જય ભવાની માત કી, દક્ષરે આનંદ ભયો. જય દુર્ગે માત કી, દક્ષરે આનંદ ભયો. જય સતી માત કી, દક્ષરે આનંદ ભયો. દક્ષ ઘેરે આનંદ ભયો, જય સતી માતકે. દક્ષ ઘેરે આનંદ ભયો. જય સતી ચાલો હે માં, હે માં. એ હાલો આસમાના રંગની ચુંદડી રે માં, ચુંદડી રે મારી ચુંદડી લહેરાય. આસમાના રંગની ચુંદડી રે માં, ચુંદડી રે મારી ચુંદડી લહેરાય. હે માં, હે માં. રંગે ઓઢી માય ચુંદડી. નવરંગે ઓઢી માય ચુંદડી માં. નવરંગે ઓઢી માય ચુંદડી રે માં, ચુંદડી રે માય ચુંદડી લહેરા. આસમાના રંગની ચુંદડી રે માં, ચુંદડી રે માય ચુંદડી લહેરા. એ હાલો
તૂટલો ઘડ્યો છે મેં તો હાથી કેરા દાંતનો તૂટલો ઘડ્યો છે મેં તો હાથી કેરા દાંતનો જો જય નંદવાળી ના જા